બારપરા વિસ્તારમાંથી જે ધરતીકંપનો આંચકો આવેલ, જે બપોરના સમયે મહિલાઓ અને બહેનો પણ બહાર નીકળી ગયેલ હતી, જે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો, તે અંગે જણાવશે. અમે બપોરે જમવા બેઠા ત્યારે એકદમ અવાજ આવ્યો તો બધા બહાર નીકળ્યા અને બહાર આવીને ખબર પડી કે ભૂકંપનો આંચકો આવ્યો અને બધા માણસોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કોટડા સાંગાની બારપરા વિસ્તારમાં મહિલાઓ તેમજ પુરુષો ઘણા બધા મુશ્કેલીમાં મુકાઈ ગયેલા હતા, જેમ ધરતી ધ્રુજી અને બાયણા દરવાજા પર અવાજ આવવા આવેલ હતો. કોટડા સાંગાની સલીમ પતાની હપ્તમાં ધરતી ધ્રુજી અંદાજે 12:30 સમયે બપોરના સમયે ભારે ભેદી પણ ધડાકો થયો અને ધરતી ધ્રુજી અને લોકો બારપરા કોટડા સાંગાણીના બારપરા વિસ્તારમાંથી બહાર નીકળી ગયે અને લોકો એકઠા થયેલ. તે અત્યારે 3:30 વાગ્યા છે, તે લોકો જણાવી રહ્યા છે. આજે ચંદુભાઈ વઘાસી આપણી સાથે છે, તે ધરતીકંપ અંગે જણાવશે. આજે 12:36 આડે ગાળે કોટડા સાંગાણીની અંદર એક પેલા અવાજ આવ્યો. અવાજની સાથે સાથે ધ્રુજારી એટલી બધી આવી કે ઘરની અંદરથી બૈરાઓ, છોકરાઓ અને ખેડૂતો અને મજૂર વર્ગ તમામ ઘરથી બહાર નીકળી ગયા અને એવો બધાને અહેસાસ થયો કે કોઈ ધરતીકંપ જો આંચકો લાગ્યો, ઠામણા બેરે બધા નીચે પડ્યો લાગ્યા અને બૈરાઓ, દીકરાઓ બધા રોડ ઉપર આવી ગયા. બધા ગમે એને પૂછો તો કોટડા તાલુકાની અંદર મેન કોટડા સાંગાણી અને આજુબાજુમાં જે બિંદુ હોય એ તંત્ર જાણે તો ખ્યાલ આવશે આ કોઈ, પણ આ બધાને અહેસાસ થઈ ગયો કે ભાઈ આ ગમે ધરતીકંપનો આંચકો આવેલો છે અને લોકો બહાર નીકળી ગયેલા હતા. પણ તંત્રને આ અંગે પૂછવામાં આવ્યું કે તંત્ર હજી લગી કોઈ જવાબ આપવામાં આવેલ નથી. તંત્ર એમ જણાવે છે કે તપાસ અમારી ચાલુ છે. ખરેખર વસ્તુ તંત્ર તાત્કાલિક જણાવે અને આ ધરતીકંપ છે કે શું છે તે હકીકત માટે આ લોકો ભેગા થયા છે. તેમાં આપણે કોટડા સાંગાણીના ધર્મેન્દ્રભાઈ સોરઠિયા આ અંગે ધરતીકંપ અંગે જણાવશે. આજે બપોરે જમવાના ટાઈમે એક્ઝેક્ટ 12:30 અને 12:36 જે 2 થી 3 સેકન્ડનો એવો અનુભવ થયો કે બાયણા ધ્રુજી ઉઠ્યા અને કાંધેથી વાસણ પડ્યા અને બૈરાઓ બધી ધ્રુજી કે એને શું થયું એમ કરતા બધા બજારમાં આવ્યા. બજારમાં તો ટોટલ વ્યક્તિ બધા બહાર આવી ગયા હતા. પણ તંત્રને અત્યારે 3 કલાક વધી ગઈ તો તંત્ર હજી એવું કહે છે કે અમને કોઈ માહિતી નથી. તો હવે આ તંત્રને શું કરવાનું? તંત્રમાં કોઈ કઈ જગ્યાએ બિંદુ છે તપાસ કરો. આ પબ્લિકને ખ્યાલ છે. પબ્લિક કોટડા સાંગાણીની કોઈ પણ વ્યક્તિને પૂછો તો જે વ્યક્તિને પૂછો 12:36 એક્ઝેક્ટ 3 થી 4 સેકન્ડ સુધીનો જ આંચકો હતો. ના કાયદેસર ભૂકંપ જ છે, બીજું કાંઈ નથી. જે આ 12:36 હુકમનો આંચકો આવેલ હતો અને લોકો આ બારપરામાંથી બહાર નીકળી ગયેલ હતા. તો તંત્રને પણ હજી લગી કોઈ જે કરી મળેલ નથી કે ખરેખર શું છે. કોટડા સાંગાણી સલીમ પતાની અપતપ.